હવામાન વિભાગ દ્વારા 2 અને 3 માર્ચના કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી બાદ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારબાદ સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે સર્વત્ર ધોધમાર વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં આજે મહામાસમાં અષાઢ માસ જેવો માહોલ સર્જાયો હતો। આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ, સુઈગામ, વાવ, ભાભર અને કાંકરેજમાં ધોધમાર વરસાદનો માહોલ જામ્યો હતો। સરહદી પંથકમાં તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી થઈ ગયું હતું। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની અસર જનજીવન પર પણ જોવા મળી હતી। તો બીજી તરફ ખેતીની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં તૈયાર થઈ ગયેલા રવિ સિઝનને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં રાયડો, રાજગરો, જીરું, એરંડા, બટાટા અને વરિયાળી જેવા પાકોનો શોથ વળી ગયો છે। તો કેટલાક સ્થળો પર ખેતરોમાં પાણી ભરાઈ જવાની પણ ઘટના સામે આવી છે। તો વડગામ તાલુકાના મેમદપુર ગામમાં પણ વરસાદી માહોલ વચ્ચે 3 પશુઓના મોત નીપજ્યા છે, જેમાં 2 ભેંસ અને 1 ગાયનો સમાવેશ થાય છે। પશુઓના મોત થતાં બનાસ ડેરીના પશુ ચિકિત્સકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પશુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। આ પશુઓના મોત વીજળી પડવાથી નીપજ્યા છે કે ઝેરી ઘાસચારો ખાવાથી તે જાણી શકાયું નથી, પરંતુ પશુઓના મોતની સાચી વિગત તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આવશે।